ચાલો ડિયર ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચર છે આપણો ઇન્ડક્શન મોટરનો. અને ઇન્ડક્શન મોટરમાં તમારે બેઝિકલી શું જોવાનું છે કે ભાઈ લોસના ખાલી યાદ રાખવાને કયા કયા લોસ થાય છે. બરાબર. તો પેલા તો જો ઇન્ડક્શન મોટર છે બરાબર, એમાં સ્ટેટર સાઈડ અલગ છે. સ્ટેટરની જે આ કોર હોય બરાબર, આ કોર હોય છે, એમાં વાઇન્ડિંગ હોય છે કોપરનું બરાબર, આ સ્ટેટર સાઈડ. અને રોટર સાઈડ એ અલગ હોય બરાબર, રોટરની અલગ કોર હોય, સ્ટેટરની અલગ કોર હોય બરાબર છે. ઇન્ડક્શન મોટરની વાત કરીએ તો માય ડિયર ફ્રેન્ડ્સ બે પ્રકાર, એક તો છે સ્ટેટરના લોસ. સ્ટેટર લોસ, સ્ટેટર લોસમાં પેલું આવે છે કોર છે એટલે કયો થાય? આર્યન લોસ. યાદ રાખો હંમેશા આર્યન લોસ. આર્યન લોસમાં કયો આવશે? હિસ્ટેરેસિસ. એન્ડ બીજો છે કયો આવશે? એડી કરંટ લોસ. એડી કરંટ લોસ બરાબર. આ બે લોસ. એડી કરંટ શું છે? આમાં કરંટનું વહન થાય કોરની અંદર, બીજું કાંઈ નહીં બરાબર, સર્ક્યુલર પાથમાં. સેકન્ડ આવે છે તમારી પાસે, સેકન્ડ આની અંદર આવે છે કયું આવે છે? બીજું આવે છે કોપર લોસ. કયું આવે છે? કોપર લોસ. કોપર લોસ કેમાં થાય? આ વાઇન્ડિંગ ની અંદર થાય કોપર લોસ. 3 વાઇન્ડિંગ છે, 1 2 ને 3 એટલે કેટલા આવશે? 3 I1 R2 નો વર્ગ. સિમ્પલ. રેડી? ક્લિયર છે અહીંયા સુધી બધા વિદ્યાર્થીઓને? બરાબર. માય આ સ્ટેટરનું કામ કમ્પ્લીટ. સ્ટેટરમાં એટલા પ્રકારના લોસ છે થાય છે. સેકન્ડ આવે છે રોટર લોસ. રોટર લોસ. રોટર લોસમાં સેમ એઝ ઇટ ઇઝ આર્યન લોસ થાય. રોટર એ કોરની જ બનેલી હોય ને રોટર, એટલે આર્યન લોસ થશે. આર્યન લોસ થશે. હા થશે સાહેબ, આર્યન લોસ બરાબર. આર્યન લોસમાં કયા થાય? હિસ્ટેરિસિસ એન્ડ એડી કરંટ લોસ. બે ભેગા થાય, બે એક જ થયું ને, બે ભેગા થાય હિસ્ટ્રીસ એડી કરંટ લોસ. સેકન્ડ લોસ છે કોપર લોસ. કોપર લોસ છે આની અંદર ક્યાં? વાઇન્ડિંગ ની અંદર થાય 3I2 into R2 બરાબર. આ લોસ થાય કોપર લોસ. 3I2 નો સ્ક્વેર into R2, કેમ કે 3 વાઇન્ડિંગ છે એટલા માટે બરાબર છે. અને લાસ્ટ લોસ આવે છે આની અંદર જેનું નામ છે ફ્રિક્શન લોસ. ફ્રિક્શન લોસ એટલે કે મોટર ફરે બરાબર, તો હવાનો ઘર્ષણ થાય ને, તો એના કારણે ફ્રિક્શન લોસ. તો આની અંદર એટલા લોસ થાય છે બરાબર. આર્યન લોસ અને રોટર, પેલા સ્ટેટર લોસમાં આર્યન લોસ, હિસ્ટ્રીસ એડી કરંટ લોસ, કોપર લોસ બરાબર. રોટર લોસમાં આર્યન લોસ, હિસ્ટ્રીસ એડી કરંટ લોસ, કોપર લોસ બરાબર છે. સિમ્પલ છે બરાબર. સ્ટેટર અને રોટર બે અલગ અલગ વસ્તુ છે. સ્ટેટરના લોસ અલગ થાય, રોટરના લોસ અલગ થાય બરાબર છે. આ બેઝિકલી લોસ વિશે છે. પ્રશ્ન બહુ નથી આવતા, બટ ક્યારેક 1 માર્કનો પ્રશ્ન આવે તો આપણું ક્લિયર થઈ જશે બરાબર છે. ક્લિયર બધા વિદ્યાર્થીઓને? ઓકે. તો આ તમારું અહીંયા છે કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર. ઇન્ડક્શન મોટર ચેપ્ટર. અને જે વસ્તુ મેં કીધી છે બરાબર, આપણે ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની એક્ઝામ ની તૈયારી કરીએ છીએ એટલું ડીપમાં કાંઈ એટલું બધું વસ્તુ જોવાનું નથી. ઇન્ડક્શન મોટર એટલા લેવલનું તો મેં તમને કરાવી દીધું છે કે ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની કોઈ પણ એક્ઝામમાં છે આનાથી બહારનો પ્રશ્ન નહીં જાય. ઓકે, ક્લિયર છે બધા વિદ્યાર્થીઓને? ક્લિયર છે? યસ ઓર નો? તો આપણે છે આ ઇન્ડક્શન મોટર છે ચેપ્ટર આપણું પૂરું થાય છે બરાબર. રિવિઝન કરો ઇન્ડક્શન મોટર જલ્દીથી જલ્દી. અને પ્લસમાં આના MCQ જોઈ લેશું હવે આપણે બરાબર. MCQ સિરીઝ બરાબર ઇન્ડક્શન મોટરની, જે તે પણ તમારા પાછલા વર્ષમાં પ્રશ્ન પૂછાણા હોય, નવા કાંઈ પૂછાય એવા MCQ હોય, બધાનું સોલ્યુશન આપણે કરી લેશું. ઉપરાંત પ્રેક્ટિસ નોટ્સ પણ આપણે આપશું MCQ ને તમને બરોબર છે. તો ક્લિયર? ઓકે, તો મળીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.